ચલો ગુડ મોર્નિંગ. કયો પીરિયડ? ગણિત. ગણિતની નોટ કાઢે બધા. તારીખ, વાર, વિષય, સૂચના. નીચેની વસ્તુઓ માટે તેની સામે આપેલ ચોરસમાં ગબડે સરકે કે થપ્પી થઈ શકે તે માટે ખરાની નિશાની અને ન થઈ શકે તે માટે ખોટાની નિશાની કરો. તો શું કરવાનું છે? તમે એમ કહેશો કે આ આખું ચેપ્ટર તો ચિત્રમાં જ આપ્યું છે ખરા ખોટામાં. તમને ખાલી ચિત્ર લાગે અને ખરા ખોટા કરવાનું એવું લાગે, પણ તમે જ્યાં સુધી આને સમજશો નહીં ને વ્યવસ્થિત ત્યાં સુધી તમને આવડશે નહીં. તો હવે આજે આપણે કયા નંબરનું પેજ કરવાનું? 13 નંબરનું. તો એમાં શું છે? કઈ વસ્તુ ગબડે, કઈ વસ્તુ સરકે અને શેની થપ્પી થઈ શકે એવી રીતે એની નિશાની કરવાની છે. તો પહેલા તમે સૂચના આપો તમારી નોટમાં, તારીખ પર વિષય લખો અને સૂચના આપો અને આવી રીતે આમ 3 ખાના પાડો. તમે આમાં થોડાક નાના ખાના પાડશો, નાના ચિત્ર દોરશો તોય ચાલશે અને બાજુમાં આવી રીતે 3 ખાના પાડી દો. પછી આ જે ચિત્ર દોર્યું છે ત્યાં લખવાનું વસ્તુઓ, પછી આ બાજુ ગબડે, આ બાજુ સરકે અને છેલ્લે થપ્પી થઈ શકે. તો આપણે અત્યારે આ ચેપ્ટરમાં શું ભણ્યા? તો કે ખાલી આપણે નિશાની શીખ્યા, શેમાં ગોળ આવે, શેમાં એડાની નિશાની આવે, કયું ખરામાં આવે અને શું ખોટામાં આવે, ઈ જ આપણે શીખ્યા. પણ ઈ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુમાં કઈ નિશાની કરવાની છે. તો હવે સૂચના લખીએ. ચલો પહેલું ચિત્ર શેનું છે? ટાયરનું. શેનું છે પહેલું ચિત્ર? ટાયરનું. તો એને શેમાં કહેવાય? ગબડે એમાં શું આવે, સરકે એમાં શું આવે અને થપ્પી થઈ શકે એમાં શું આવે. અત્યાર સુધી આપણે જે શીખ્યા એમાં કેવી રીતે શીખ્યા? તો કે એમાં જે એક જ ચિત્ર આપ્યું હોય એમાં એક જ નિશાની બતાવવાની હોય કે આ ગબડે કે સરકે કે થપ્પી થઈ શકે. તો હવે અત્યારે શું છે? ત્રણેય ચિત્ર એક જ ચિત્ર આપ્યું છે અને ત્રણેય વસ્તુ કરવાની છે એક ચિત્રની. ગબડેમાંય લેવાનું, સરકેમાંય લેવાનું અને થપ્પી થઈ શકે એમાં પણ લેવાનું. ચિત્ર એક જ છે પણ નિશાની કેટલી બતાવવાની? 3. તો પહેલું ચિત્ર શેનું છે? તો કે ટાયરનું છે. તો એને શેમાં લેવાનું? ગબડેમાં. ખરાની નિશાની કીધી છે. પછી સરકે નહીં તો એમાં કઈ નિશાની? તો કે ખોટાની. અને છેલ્લે કઈ સૂચના છે? થપ્પી થઈ શકે. થપ્પી થઈ શકે એટલે એકની ઉપર એક આપણે એને મૂકી શકીએ. તો જેની થપ્પી થઈ શકતી હોય ત્યાં પણ કઈ નિશાની બતાવી છે? તો કે ખરાની. ચિત્ર દોરો, આ બધી વસ્તુ લખો અને પછી કઈ ટાયરમાં ગબડેમાં ખરું, સરકેમાં ખોટું અને થપ્પી થઈ શકે એમાં ખરાની નિશાની. પછી જો બીજું ચિત્ર શેનું છે? ઢોલક. તો એને શેમાં લેવાનું છે? ગબડે એમાંય ખરું લેવાનું, સરકે એમાંય સાચું લેવાનું અને એની થપ્પી થઈ શકે નહીં.
તો એમાં કઈ નિશાની લેવાની છે? ફોટાની. ચલો આગળ બટન. ગબડે એમાંય તે ખરું, સરખે એમાંય ખરું અને થપ્પી પણ એની થઈ શકે. તો છેલ્લા ચિત્રમાં ત્રણેયમાં ખરાની નિશાની આવશે. બટનમાં ગબડી પણ શકે, સરકી પણ જાય અને થપ્પી પણ થઈ જાય. ચલો ફટાફટ ઝડપ રાખે, હજી બીજા ચિત્ર આગળ દોરવાના છે. ચલો થઈ ગયું. ગબડે, સરકે અને થપ્પી થઈ શકે. હવે આગળના ચિત્ર. ચલો હવે જો
હવે આમાં જોવાનું છે આપણે શેનું ચિત્ર છે માટલાનું શેનું માટલાનું આઈસ્ક્રીમનો કોન અને ઓલા પત્તા રમો ને તમે આપણે ઈ પત્તા તો હવે એમાં પણ ગબડે સરકે થપ્પી થઈ શકે એમાં પણ કેવી રીતે લેવાનું તો માટલું શેમાં આવી જશે શેમાં આવે ઈ ગબડે એમાં આવે માટલાનું ચિત્ર શેમાં લેવાનું ગબડે એમાં પછી સરકે એમાં માટલું લેવાનું નહીં તો એમાં કઈ નિશાની આવે તો કે ખોટાની સરકે એમાં કઈ નિશાની ખોટાની અને થપ્પી થઈ શકે એક માટલું હોય એની ઉપર તમે બીજા ગોઠવી શકો તો એમાં કઈ આવે થપ્પી થઈ શકે એમાં ખરાની નિશાની પછી શું છે તો કે આઈસ્ક્રીમનો કોન તો આઈસ્ક્રીમના કોનમાં કેવી રીતે લેવાની એને કેવી રીતે તો ગબડે એમાંય ખરું સરકે એમાંય ખરું અને થપ્પી પણ થઈ શકે ત્રણેય વસ્તુ થાય આઈસ્ક્રીમના કોનમાં ગબડે સરકે અને થપ્પી થાય ત્રણેય વસ્તુ લેવાની પછી છેલ્લું ચિત્ર પત્તા છે ને તો એને શેમાં લેવાનું તો કે પત્તા ગબડે નહીં તો એને શેમાં લેવાનું સરખી એમાં લેવાનું થપ્પી થાય એમાં લેવાના માટલામાં ગબડેમાં ખરું સરખેમાં ખોટું અને થપ્પી થાય એમાં ખરું પછી આઈસ્ક્રીમનો કોન ત્રણેય વસ્તુ થાય ગબડે તે સરકે તે અને થપ્પી પણ થઈ શકે એટલે ત્રણેય ખરા અને પત્તામાં એને ગબડે નહીં સરકે અને થપ્પી થાય ચલો ચિત્ર દોરી કરતા જાઓ સૂચના નહીં તમારે એમને જ રાખવાનું છે તમારે તમારી નોટમાં ઊભી લાઈન ચાલવાનું છે વચ્ચે એવું લાગે તો એક લાઈન છોડીને ચિત્ર દોરવાના છે એટલે આ તમને ખરા ખોટાની નિશાની પણ ચોખ્ખી દેખાય નિશાની બધા જોઈને વ્યવસ્થિત કરે ઝડપ રાખે બધા
આગળના ચિત્ર. ચલો બધા ઝડપ રાખે, બાકી હોય ફટાફટ. ચલો હવે જોઈએ આગળના ચિત્ર. ચલો દોરો બધા. તો આમાં કોને શું ખબર પડે છે કે આમાં શું થપ્પી થાય, શું બગડે, શું સરકે? ચલો કે બધા. હવે આપણે આગળ આટલા બધા ચિત્ર દોર્યા, હવે ખબર પડી જાય બધા પેજ ઉપર આપણે આ જ આવ્યું તો ગબડે, સરકે, કઈ નિશાનીમાં શું આવે ઈ જ બધું આવ્યું તો કોને ખબર પડવા માંડી. હવે ત્રણેયની નિશાની ચલો જાતે ટ્રાય કરે બધા. ચલો ખબર પડી. તો હવે જોવે અહીંયા આ શું દેખાય છે તો કે કેરમની કુકરી. તો એને શેમાં લેવાનું? ગબડે, સરકે અને થપ્પી થઈ શકે. ત્રણેયમાં કેવી રીતે એની નિશાની આવશે તો કે એમાં ગબડે એમાં કરવું, સરકે એમાં કરવું, થપ્પી પણ થઈ શકે. ત્રણેયમાં ખરાની નિશાની આવશે. પછી તમારા ઘરે જે બલ્બ હોય ને લાઈટ નો ઈ બલ્બ, તો એને શેમાં લેવાનો તો કે ગબડે એમાં લેવાનો, સરકે એમાં લેવાનો, એની થપ્પી થાય નહીં. ચલો ચિત્ર દોરીને સામે નિશાની કરતા જજો.
ચલો નીચે શું છે? તો તમે જે ઓલી કોકા કોલા પેપ્સી ની પીવો છો ને એનું ટીન છે, દેખાય છે? સોડા પીવો છો ને આવી નાની બોટલમાં, તો એને શેમાં લેવાનું? તો ગબડે, સરકે અને થપ્પી પણ થાય, ત્રણેયમાં લેવાનું છે એને. તમારે આમાં ચિત્ર યાદ રાખવાના છે. ચિત્ર યાદ રાખશો એટલે ખબર પડી જશે કે કઈ વસ્તુ ગબડે, કઈ સરકે અને શેની થપ્પી થાય. અને નિશાની પણ યાદ રાખવાની. ખરાની નિશાની આવે છે, ખોટાની આવે છે, એરાની આવે છે અને ગોળની આવે છે. ચાર નિશાની આવે છે. તો ચારેયમાં કઈ નિશાની ક્યાં આવે? શેમાં તમારે યાદ રાખવાનું? સૂચનામાં. શેમાં રાખવાનું? સૂચનામાં યાદ રાખવાનું. ઈ બધું કે શેમાં શું સૂચના લખી છે. જેમાં ગોળ કરવાનું અને એરનું હોય એમાં ઈ નિશાની જ કરવાની. જેમાં ખરા ખોટાની માંગી હોય એમાં ઈ નિશાની જ કરવાની. એટલે સૂચના તમારે વ્યવસ્થિત વાંચવાની છે. ચલો બાકી પૂરું કરે બધા. ચલો દોરાઈ ગયા બધાને ચિત્ર. મેં વ્યવસ્થિત જે સમજાવ્યું સમજી લીધું. હજી પણ જેને ન ખબર પડે ઈ બધાએ ઘરે મમ્મી પાસે શીખવાનું છે. શું સૂચના પાડી છે? ખાસ મેં તમને કીધું એમ સૂચના ઉપર ધ્યાન આપવાનું અને પછી ચિત્ર જોવાનું. ચિત્ર જોઈને જ બધી નિશાની કરવાની છે. જેને બાકી હોય ઈ ઘરે પૂરું કરી લેજો. લેસનમાં બધા પેજ આવવાના જ છે. હવે આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું.